તમારા દાદા દાદી અથવા તમારા પેરેન્ટ્સને માઇનર ઈજાઓ જેમ કે પગ સ્લીપ થઈ જવો, જોરથી જરાક એવો ઝટકો લાગે અને ત્યારબાદ ખભો ઉપર કરવામાં ઘણી બધી તકલીફ થાય છે. હેલો ફ્રેન્ડ્સ, મારું નામ ડૉક્ટર મિતેશ પટેલ બરવાળિયા છે. હું એક આર્થ્રોસ્કોપી અને સ્પોર્ટ્સ ઇન્જરી સર્જન છું. જો તમારા રિલેટિવને આવી કંઈ પણ તકલીફ હોય તો પ્રાઇમરીલી નજીકના કોઈપણ ઓર્થોપેડિક ડૉક્ટર પાસે એક પ્રાઇમરી એક્સરે કરાવીએ. જો એક્સરે નોર્મલ જણાય તો દર્દીને રોટેટર કફ ટેન્ડન ટેર જેમ કે ખભાના સ્નાયુ તૂટી જવા એવી બીમારી હોય છે. આ બીમારી ફક્ત MRI અને સોનોગ્રાફી પર જ પકડાય છે, સાદા એક્સરે પર એ પકડાતી નથી. MRI કરાવીએ અને એમાં જો વેરિયેબલ ડિગ્રી ઓફ રોટેટર કફ ટેર જેમ કે ખભાના સ્નાયુ જેમાંના 4 સ્નાયુમાંના 1 કે 2 કે 3 કોઈ પણ જાતના સ્નાયુઓ તૂટી ગયા હોય તો દૂરબીન આર્થ્રોસ્કોપી સર્જરી વડે એ સ્નાયુને ત્યાં ફરી અટેચ કરવા માટેની એક સર્જરી કરવી પડે. જો એ ના કરવામાં આવે તો ખભો ઉપર ના થાય અથવા તો બીજા હાથનો સપોર્ટ લેવો પડે, માથું ઓળવામાં તકલીફ થાય, કપડાં પહેરવામાં તકલીફ થાય, એવી ઘણી બધી તકલીફો દર્દીને થઈ શકે. આર્થ્રોસ્કોપી સર્જરી કરાવ્યા પછી 1 મહિનાનો આરામ અને 1 થી 1.5 મહિનાની કસરત કરે એટલે દર્દીની લાઈફ નોર્મલ થઈ જાય.